લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલા વેપારી મહામંડળનો 26મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી તથા લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર સરકારી વકીલ મનસુખભાઈ સભાણી, સાયલા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કાલિયા, પૂર્વ પ્રમુખ સુરીકભાઈ ધાંધલ, મહામંત્રી બાબભાઈ ખવડ, મહામંત્રી ભરતભાઈ સોનગરા, સાયલા બાર એસોસિએશનના પ્રમુખ નેમરાજસિંહ વાઘેલા, સાયલા ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલા, જેમના ભારતમાં પટોળા વખણાય છે એવા મુકેશભાઈ જીવાભાઈ, સાયલા વેપારી મહામંડળ પ્રમુખ મનુભાઈ સિંધવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ યોજાયો હતો. મનસુખભાઈ સભાણી દ્વારા પર્યાવરણ બચાવવા અનુસંધાન વેપારી મિત્રો દ્વારા પ્લાસ્ટિક બંધ કરવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું. કિરીટસિંહ રાણા દ્વારા સાયલાના વિકાસના કાર્યોમાં ગમે ત્યારે વેપારી તથા લોકોને સાથે રહેશે. રાજુભાઈ ઠાકરના વિચાર જણાવતા સાયલા રસ્તા સાફ સફાઈ માટે પ્રયત્નો કરવા અંગે જણાવ્યું, જેના પ્રતિસાદ રૂપે સાયલાના સરપંચ અજયરાજસિંહ ઝાલા દ્વારા દરેક વેપારીઓને ડસ્ટબિન આપવામાં આવશે તથા વેપારીઓએ પણ પોતાની દુકાનનો કચરો ડસ્ટબિનમાં નાખી સાયલાના રસ્તા સાફ રાખવા પ્રયત્નો કરશે. સ્નેહમિલનનું આયોજન મુખ્ય પ્રમુખ મનુભાઈ સિંધવ, ઉપપ્રમુખ રજનીભાઈ ડગલી, નારસંગભાઈ સિંધવ, અહમદભાઈ પાયક, વિષ્ણુભાઈ સભાણી, લાલજીભાઈ પટેલ, વિપુલભાઈ દવે તથા સાયલાના પીઠ વેપારી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર.